પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજનો આ પવિત્ર દિવસ છે વૈશાખ સુદ ત્રીજ, જેને આપણે અખાત્રીજ, અક્ષય તૃતીયા તરીકે ઓળખીએ છીએ. શાસ્ત્રોમાં કહ્યું છે, ન માધવ સમો ન કૃતેન યુગમ સમમ, ન ચ વેદ સમમ શાસ્ત્રમ ન તીર્થ ગંગાયામ. એટલે કે વૈશાખ જેવો કોઈ માસ નથી, સતયુગ જેવો કોઈ યુગ નથી, વેદ જેવું કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી જેવું કોઈ તીર્થ નથી. એ જ રીતે અક્ષય તૃતીયા જેવી તિથિ કોઈ તિથિ નથી. વૈષ્ણવો, અક્ષય તૃતીયા એટલે અક્ષય, કે જેનો ક્યારેય ક્ષય ના થાય, જે નિત્ય છે, જે સદાય રહે છે. દુનિયા માટે આ દિવસ માંગલિક કાર્યોનો છે, સ્વયં સિદ્ધ મુહૂર્ત છે. લોકો લગ્ન કરે છે, નવા કામ શરૂ કરે છે. પણ આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે આ દિવસનો ભાવ બહુ ઊંડો છે. આજના શુભ દિવસે નિકુંજ નાયક શ્રીનાથજી શ્રી ગોવર્ધનધર એવા એમના નવા મંદિરમાં બિરાજ્યા, એટલે આજે એમનો પાટોત્સવ પણ છે. હવે અહીં એક ખૂબ જ મહત્વની વાત છે વૈષ્ણવો. જે દિવસે શ્રીજી બાવા નવા મંદિરમાં બિરાજ્યા, એ જ દિવસે આપણે આપણા હૃદય તરફ ડોકિયું કરીએ. પ્રશ્ન એ નથી કે માત્ર મંદિર બનાવાયું, પ્રશ્ન એ છે કે શું મારું હૃદય પણ એવું મંદિર બન્યું છે કે જ્યાં શ્રી ઠાકોરજી બિરાજે. જેમ શ્રીનાથજી માટે નવું શુદ્ધ પવિત્ર મંદિર તૈયાર થયું, એમ જ આપણું હૃદય પણ શુદ્ધ, નિર્મળ અને શીતળ બનવું જોઈએ. કારણ કે શ્રી ઠાકોરજીને માત્ર પથ્થરના મંદિરમાં બિરાજવાનું ગમતું નથી, એને તો આપણા હૃદયમાં બિરાજવું છે. અને તે માટે આજે જે ચંદન સેવા શરૂ થાય છે ને, તેનો પણ આ જ ભાવ છે. આજથી ઉષ્ણકાલીન સેવા શરૂ થાય છે. પ્રભુને ચંદન ધરાવાય છે. શા માટે? તો કહે તાપ નિવારણ માટે. પણ વૈષ્ણવો, એક વાત વિચારવાની છે કે બહાર ચંદન ધરવાથી જ પ્રભુને ઠંડક મળે છે કે પછી કંઈક બીજું પણ જોઈએ? જો આપણા હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, કપટ, ઈર્ષા એનો તાપ છે ને, તો બહારનો ચંદન પ્રભુને શીતળતા શું આપશે? એટલે સાચી સેવા શું છે? અહીંથી આપણો આજનો વિષય શરૂ થાય છે, તત્સુખની ભાવના અને સ્વસુખની ભાવના. ઘણીવાર આપણે સેવા કરીએ છીએ, પણ વિચારીએ કે હું અમારા આનંદ માટે કરું છું કે મારા પ્રભુના સુખ માટે. પુરલમલ ક્ષત્રિયનો પ્રસંગ યાદ કરો કે તેમને ઠાકોરજીના સુખનો વિચાર કર્યો. ખૂબ જ ગરમી હતી અને શ્રી મહાપ્રભુજી પુરલમલ ક્ષત્રિય ઉપર પ્રસન્ન થયા છે અને કંઈક માગવાનું કહે છે. ત્યારે પુરણમલ શ્રી ઠાકોરજીને શ્રમ થતો હશે એવું વિચારીને એમને ઠંડકના રૂપમાં અરગજા ચંદન સમર્પ્યા. અને માધવાનંદજીનો પ્રસંગ છે કે જેઓ પ્રભુને દરરોજ ચંદન સમર્પતા. એમાં સ્વસુખ હતું, કારણ કે તેઓ નિયમથી મર્યાદા માર્ગની રીતે દરરોજ ઠાકોરજીને ચંદન સમર્પતા હતા. વૈષ્ણવો, બહારથી બંને સેવા એક જેવી લાગે, પણ અંદરનો ભાવ આખી સેવા બદલી દે છે. હિમગોપાલજીનો પ્રસંગ પણ આપણને એ જ શીખવે છે કે પ્રભુ ચંદનથી ઠરી ગયા અને દોડી ગયા પોતાના ભક્ત પાસે. એથી સાબિત થાય છે કે આપણા શ્રી ઠાકોરજી જીવંત છે, ભાવથી પોષિત થાય છે. આપણે મદન મોહનજી વાળો પ્રસંગ જાણીએ છીએ ને, કે એક વૃદ્ધ બાઈ, એક શેઠની દીકરી, જેને નાનપણથી જ મદન મોહનજી સિવાય બીજા કોઈ સ્વરૂપની ઝાંખી જ કરી ન હતી. એક વૈરાગી પોતાના ઠાકોરજીને પધરાવી આવ્યો. એ સ્વરૂપ બાલકૃષ્ણજીનું હતું અને એમને એમ થયું કે આ તો ઠાકોરજી ઠૂઠવાઈ ગયા છે ઠંડીના. ઓ શ્રીનાથજી! એટલે એમને ઉષ્ણોપચાર કર્યો. એમાં પણ પ્રભુ ભક્તના ભાવથી પોષિત થયા છે અને બાલકૃષ્ણજીએ મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઓ શ્રીનાથજી! ઓ શ્રીનાથજી! ઓ શ્રીનાથજી!
એટલે અહીં કુંભનદાસજી શ્રીનાથજીના શ્રીઅંગ પરથી ચંદન વડું કરે છે ત્યારે ઠાકોરજી પ્રસન્ન થાય છે, શ્રીનાથજી પ્રસન્ન થાય છે, અને પૂરણમાં ક્ષત્રિય જ્યારે ચંદન ધરે છે ત્યારે પ્રસન્ન થાય છે. બંનેમાં પ્રભુની પ્રસન્નતા જ છે, પણ એકમાં ચંદન ધરાવવામાં આવી રહ્યું છે ને એકમાં ચંદન વડું કરવામાં આવી રહ્યું છે, કારણ કે બંનેએ પ્રભુના સુખનો જ વિચાર કર્યો છે. તો આપણે એ આત્મચિંતન કરવાનું છે કે આપણે જે સેવા કરીએ છીએ, જે સ્મરણ કરીએ છીએ, જે સત્સંગ કરીએ છીએ, તે સ્વસુખ માટે છે કે તત્સુખ માટે? ઓ શ્રીનાથજી, એટલે મહાપ્રભુજીના સિદ્ધાંતોને અનુસરીને જ સેવા કરવાની છે, પણ પ્રીત હિયમે રાખીએ, પ્રકટ કિયે રસ જાય. વૈષ્ણવો, આ અક્ષય તૃતીયાના દિવસે આપણે બધા એક સંકલ્પ કરીએ કે માત્ર બહારનું મંદિર નહીં, પણ અંદરનું હૃદય મંદિર એવું શુદ્ધ પવિત્ર બનાવીએ. આપણી વાણી એવી મીઠી બને કે એ ચંદનરૂપ બની જાય. આપણી વર્તણૂક એટલે કે આપણું વર્તન એવું હોય કે જે નિષ્કપટ બને, જેવા અંદર તેવા બહાર, દોગલાપણું જરા પણ નહીં. આપણા વિચારો હિતકારી હોય, બીજાનું હિત વિચારવામાં હોય, ન તો નિંદા કોથળી કરવામાં. બહારનું ચંદન પ્રભુના અંગને શીતળ કરશે, પ્રભુના શ્રીઅંગને શીતળ કરશે, પણ આપણો નિખાલસ ભાવ, આપણા હૃદયની કોમલતા, આપણું નિષ્કપટપણું પ્રભુને અંતરની શીતળતા આપશે. તો અંતમાં હું એટલું જ કહીશ કે જેમ આજે શ્રીજી બાવા નવા મંદિરમાં બિરાજ્યા, એમ જ એક દિવસ આપણું હૃદય એવું શુદ્ધ, સુંદર અને પવિત્ર બનશે કે જેમાં આપણા ઠાકોરજી સુખેને બિરાજશે. પછી કહેશે કે આ હૃદય બંટીને છોડીને મારે ક્યાંય જવું નથી. આ જ અક્ષય તૃતીયાનો આપણને શ્રેષ્ઠ લાભ કહેવાશે. કોઈ લૌકિક ધન નહીં, પરંતુ આવું અક્ષય સુખ જ્યારે પ્રાપ્ત થશે કે આપણે હંમેશા પ્રભુના સુખનો જ વિચાર કરીએ અને પ્રભુને જેવું ગમે તે રહીએ, તેવી રીતે રહીએ. કહેવાય છે ને કે શ્રી ગુસાઈજીએ તાજબીબીને કહ્યું હતું કે પતિ કહે સો કીજીએ આપહુ તે વશ હોય. તો આપણા બધાના અલૌકિક પતિ શ્રી ઠાકોરજી છે. એ કહે એ કહેવાની જરૂર પણ ન રહેવા દઈએ, અને એને શું ગમે છે અને શું નથી ગમતું એ જાણીને એ રીતે રહીએ તો પ્રભુ કેટલા પ્રસન્ન થાય. કારણ કે આપણે લૌકિક સંસારમાં પણ લગ્ન પછી થોડોક સમય થઈ જતા આપણા પતિને શું ગમે છે અને શું નથી ગમતું એનો ખ્યાલ આપણને આવી જાય છે. પછી એને કહેવાની જરૂર નથી રહેતી કે મને આ ગમે છે કે તારે આ રીતે રહેવાનું. તો ઠાકોરજી તો આપણા અલૌકિક પતિ છે. પ્રભુ મહાપ્રભુજીએ આપણો સંબંધ એમની સાથે જોડી આપ્યો છે. તો એ અલૌકિક લગ્નને યાદ કરીએ અને પ્રભુના સુખનો વિચાર કરી એને શું ગમે છે અને શું નથી ગમતું એ વિચાર કરીને કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને દરેક કાર્ય કરીએ તો પ્રભુને પણ એમ કહેવાનું મન થાય, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં, મારા વાલા વૈષ્ણવ પર વારી જાઉં. વાલા વૈષ્ણવો, આપણે ઉષ્ણકાલમાં ચંદનનો મનોરથ થતો હોય છે, એટલે હજી આપણે સત્સંગમાં લેવાનું છે કે અહીં અક્ષય તૃતીયા એટલે ધનની વાત આવે, આપણે અક્ષય પાત્રની વાત આવે, એ બધું આપણે અગાઉ લીધું છે સત્સંગમાં. એટલે આજે એક નવા રૂપમાં લઈ રહ્યા છીએ. અને કહેવાય છે ને કે ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. શ્રી યમુનાજી કેવા છે? તો નિધિ દેવા વાળા. તો આપણા બધાના નિધિ કોણ છે? ઠાકોરજી છે. તો ઠાકોરજીનું દાન કરવા વાળા શ્રી યમુનાજી છે. એટલે શ્રી યમુનાજીનો દ્રઢાશ્રય કરવાથી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે શ્રી મહાપ્રભુજીની વાત કરીએ તો સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવે છે ચરણાબ્જ રજો ધનઃ. એટલે જેમના ચરણ રજમાં ધન છે. અહીં અલૌકિક ધનની વાત છે. આપણે હમણાં થોડાક દિવસ પહેલા શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનાનું ભાવ દર્શન કર્યું હતું. દ્રઢ શરણાગતિ કેને કહેવાય તેનું ભાવ દર્શન કર્યું હતું. એટલે બસ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પકડી લઈએ ને, એમના ચરણારવિંદની રજ બની જઈએ ને, તો આવો અલૌકિક આનંદ પલે પલે અનુભવ થશે. પ્રભુની નિત્ય લીલા, નિત્ય નવતનનો અનુભવ આપણને પલ પલ થતો રહેશે. કહેવાય છે ને
કે શ્રી ઠાકોરજીની લીલા નિત્ય છે, અક્ષય છે, કે જેનો ક્યારેય નાશ થતો નથી. એવું નથી કે ઠાકોરજી શરદ ઋતુમાં જ રાસ ખેલે છે, પરંતુ શ્રી ઠાકોરજીની બધી લીલા નિત્ય છે, અક્ષય છે. એ લીલાનો અનુભવ આપણે કરવો જોઈએ. આપણે દરરોજ સત્સંગ કરતા હોઈએ તો તેમાં પણ એવો પ્રકાર રાખવો જોઈએ કે અલગ અલગ લીલાઓનો આપણે આનંદ માણી શકીએ અને હૃદયમાં તેનો અનુભવ કરી શકીએ. એવું કહેવાય છે કે રાત્રે આપણે જેવું ચિંતન કરીને સૂઈએ ને એવું સ્વપ્ન પણ આવે છે. તો આપણે અલૌકિક આનંદમાં રસમગ્ન થઈને સૂઈએ ને તો અલૌકિક અનુભવ પણ સ્વપ્નમાં પ્રભુ જતાવે જ છે. ઘણી વખત આપણે પ્રત્યક્ષમાં આપણી એટલી ધારણા શક્તિ નથી હોતી કે ઠાકોરજી સાનુભવ જતાવે, તો ઘણી વખત ઠાકોરજી સ્વપ્ન દ્વારા પણ સાનુભવ જતાવે છે. તો બસ પલ પલ એમની કૃપાનો અનુભવ કરીએ. વાલા વૈષ્ણવો, અગાઉ સત્સંગમાં લીધું હતું કે ભગવાન અને ભક્ત બંનેને શીતળતા પ્રદાન કરનારા શ્રી યમુનાજી છે. એવી જ રીતે આપણે ચંદનનો મનોરથ કરીએ છીએ, એનો પણ એક નવા જ રૂપમાં સત્સંગ કરેલો છે. અને સાથે સાથે આપણે ઠાકોરજીને ચંદન સમર્પ્યું, પરંતુ શું ઠાકોરજીને શીતળતાનો અનુભવ થયો? એ પણ ઊંડાણપૂર્વકનો સત્સંગ હવે પાછળ એડ કરું છું. સત્સંગ મોટો થશે, પરંતુ 100% એટલું કહીશ કે આપણી આત્મા 100% જાગૃત થશે. આપણને બધું ખબર જ હોય, પરંતુ જેવી રીતે અરીસામાં ધૂળ લાગી ગઈ હોય તો આપણે અરીસો સાફ કરીએ તો ચહેરો ચોખ્ખો દેખાય. એવી રીતે આપણા હૃદયરૂપી અરીસામાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા પ્રકારની ધૂળ જામી ગઈ છે. અને એ ધૂળ સત્સંગ દ્વારા દૂર થાય છે કે જેના કારણે આપણે આપણી અંતરાત્માને ઓળખી શકીએ. આપણે કોણ છીએ, હું કોણ, ક્યાંથી આવ્યો, મારે શું મેળવવાનું છે, એ બધો જ ખ્યાલ આપણને આવે. એટલે બાહ્ય સેવાથી લઈને આપણે આત્મચિંતન સુધી પહોંચવાનું છે. આપણે હમણાં સત્સંગમાં લીધું હતું માનસી સેવાનું ચેતસ્તત પ્રવણમ સેવા. સિદ્ધાર્થ મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને કે ચેતસ્તત પ્રવણમ સેવા એટલે ચિત્તનું પ્રભુમાં પરોવાવું, એનું જ નામ સેવા છે. સેવા કોઈ 2 કલાક 4 કલાક પૂરતી સીમિત નથી, પરંતુ પલે પલ આપણું મન પ્રભુમાં પરોવાયેલું રહે, એમની લીલાનું અનુસંધાન કર્યા કરે, તો એ સેવા જ છે. પ્રીત હિયમે રાખીએ પ્રકટ કીએ રસ જાય, પરંતુ એ બીજા પાસે પ્રકટ ન કરાય, આપણા પોતાના પાસે તો કરાય ને. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો વાલા વૈષ્ણવો, હવે અગાઉના સત્સંગ એડ કરું છું, આપને ખૂબ જ આનંદ આવશે. પછી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આમાંથી આપને કયો પ્રસંગ આપના હૃદયને સ્પર્શી ગયો, ક્યાં ભૂલ છે, આ બધું જ કહેજો. કારણ કે આપની કોમેન્ટ અમારા પણ ભાવનું પોષણ કરે છે. અમારી ક્યાંય ભૂલ આવતી હોય, એટલે કે મારી ક્યાંય ભૂલ આવતી હોય તો તે સુધારવાનો પણ મને અવસર આપશો. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સેવા અને સત્સંગ માટે સદા આતુર એવા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, આજે શ્રીનાથજીના મનોરથનો વિશેષ દિવસ છે. ચંદનની ગોળીઓનો પાવન ઉત્સવ છે. શ્રીનાથજીને શીતળતા પ્રદાન કરવા માટે ચંદનની નાની નાની ગોળીઓ દ્વારા આપણા ભાવ સમર્પિત કરવામાં આવે છે. પણ શું એ માત્ર ચંદન છે? નહીં, એમાં સમાયેલું છે શ્રી સ્વામિનીજીના અલૌકિક ભાવો, શ્રી યમુનાજીની ભક્તિપૂર્ણ શીતળતા, શ્રી ગિરિરાજજીનો ઉદાર સહકાર, શ્રી મહાપ્રભુજીની દીનતા ભર્યા દ્રષ્ટિકોણનો પરિચય. આજે જે ચંદન શ્રી ઠાકોરજીને અર્પિત થાય છે તેમાં કેસર પણ છે, જે તાપ પ્રગટાવે છે. એ તાપ છે વિપ્રયોગનો ભાવ અને ચંદન છે સંયોગનો ભાવ. એ રીતે સેવા અને સ્મરણ 2 પાંખો જેવા છે ભક્તિના પંખી માટે,
અને આજની ઉગ્ર ઉશ્કેરવાવાળી દુનિયામાં ચંદનની ગોળી શીખવે છે, શાંત રહો, ભક્તિ ભર્યા રહો અને શ્રીનાથજીના સુખ માટે જીવો, તત્સુખની ભાવના રાખો. શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય છે, જે લીલાની પાયાવટ રચી છે. શ્રી યમુનાજી ભક્તના હૃદયમાં ઉર્મિઓ ઉછાળે છે. શ્રી સ્વામિનીજીના રસિક ભાવો ચંદનની જેમ મૌન સુગંધ બની શ્રી ઠાકોરજી સુધી પહોંચે છે. અને શ્રી મહાપ્રભુજી જે ભક્ત મનોરથ પૂરક છે, તેમણે આપેલી દીનતાથી શણગારેલા રહીએ તો આનંદ આપમેળે બની રહે. અને એટલે આજે આપણે શરૂ કરીશું એક મંત્રમુગ્ધ કરનારી સ્તુતિમાળાનું સંગીત યાત્રા, જેમાં થશે શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી સ્વામિનીજી અને શ્રી મહાપ્રભુજીની ભાવસભર સ્તુતિ. કારણ કે વસ્તુતઃ બધા એક જ છે, તત્વની દ્રષ્ટિએ એક જ છે, રૂપ બદલી બદલીને પધાર્યા છે. તો ચાલો હવે પ્રારંભ કરીએ. શ્રીનાથજીના ચરણારવિંદમાં સુગંધિત ચંદનની જેમ પીગળી જતી આપણી ભક્તિ પ્રવાહમય ભાષામાં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે જ્યેષ્ઠ કૃષ્ણ અષ્ટમી છે. નાદ દ્વારા શ્રીજી બાવાને કટી સુધીના ઉષ્ણકાલના હલકા શ્રૃંગારમાં કેસર મિશ્રિત ચંદનિયા રંગની મલમલની ચોલી અને પીછોડા ધરાશે. શ્રી મસ્તક પર ચંદનિયા રંગની ગોળ પાગ પર સિરપેચ, તુર્રા તથા શિશફૂલ ધરાશે. શ્રી હસ્તમાં 3 કમલછડી ધરાવાશે. રાજભોગમાં આભરણ વડા કરવામાં આવે છે અને ચંદનની ચોલી ધરાવાય છે. પછી કળીઓના હુબહુ આભરણ ધરાવાય છે. પ્રભુના સુખ અર્થે ઉષ્ણકાલમાં વિવિધ સેવાક્રમ અંતર્ગત આ કળીના અદ્ભુત આભરણ ધરાય છે. 25 મે રવિવાર સવારે 6:31 થી સૂર્ય રોહિણી નક્ષત્રમાં હોવાથી ચંદનની ચોલી, ખસખાના, શીતલ જલ છંટકાવ, લપટ ઝપટ વગેરે પ્રભુ સુખ અર્થે ઉત્તમ છે. આજે પ્રભુના વક્ષસ્થળ, બંને શ્રી હસ્ત, બંને ચરણોમાં કેસર બરસ મિશ્રિત ચંદનની ચોલી ધરાશે. શ્રીજી બાવાને દરરોજ કે નિયમથી ચંદનની ગોળી ધરવામાં આવતી નથી, પરંતુ કોઈ વૈષ્ણવના મનોરથના સ્વરૂપે ધરવામાં આવે છે. આજના શ્રીજી બાવાના શ્રૃંગાર દર્શન સમયે પદ બોલવામાં આવે છે. આજ બને નંદ નંદન રી, નવ ચંદન કો તન લેપ કિએ, તામે चित्र बने केसर के, राजत है सखी सुभग हिये, तन सुख को कटी बन्यो है पिछोरा, ठाडे है कर कमल लिए, रुचि बने माल पीत उपरना, नयन मैन सर से देखिए, करण फूल प्रतिबिंब कपोलन, मृग मद तिलक લીલાટ દિયે. એટલે આપણે પણ આજે ચંદનનો મનોરથ એક નવા જ રૂપમાં કરવા જઈ રહ્યા છીએ. શ્રી સ્વામિનીજીએ સૌ પ્રથમ વખત શ્યામ સુંદરને આ રીતે ચંદનની ગોળીઓ ધરી હતી, એ પણ એ ભાવથી કે શ્રી સ્વામિનીજીને મૂકીને શ્રી ઠાકોરજી ક્યાંય ચાલ્યા ન જાય. સ્વામિનીજીએ
ચણાવીનમાં 2 ગોળી ધરી તો ઠાકોરજી કહે છે, ભલે ને, હું બીજી રીતે ચાલ્યો જઈશ. એમ કરતા કરતા પછી 2 હસ્તમાં ગોળીઓ ધરાવી અને પછી કીધું ઠાકોરજીએ કે તો હું તો મનથી ચાલ્યો જઈશ. તો હૃદયમાં ગોળી ધરાવી અને કહ્યું કે આપ મારી હૃદય બંટીમાં સદાને માટે બિરાજો અને આપને જેમ વિહરવું હોય તેમ વિહરો, પણ મારી હૃદય બંટીમાં. એવી જ રીતે આપણા પુષ્ટિ માર્ગની પણ એક મર્યાદા છે. આપણે ઠાકોરજીને સિંહાસનમાં પધરાવીએ છીએ, તેમાં પણ એક પ્રકારની મર્યાદા રાખેલી હોય છે. એટલે પુષ્ટિમાં પણ એક મર્યાદા છે. એ રીતે કરવાનું હોય છે. આજે આપણે ચંદનનો મનોરથ એક નવા જ રૂપમાં કરીશું. આમ ચંદન શીતળતા પ્રદાન કરે છે, પણ ભીતરમાં એને પણ તાપ સમાયેલો છે. ચંદનનું લાકડું છે, લાકડામાં તાપ છે. એવી જ રીતે આપણે અલગ અલગ પ્રકારે સ્તુતિ કરીને શ્રી ઠાકોરજીને શીતળતા પ્રદાન કરવાનું, આનંદમાં ઉત્સાહિત થવા માટેનો પ્રયાસ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આજનો દિવસ શ્રીનાથજીમાં ચંદનની ગોળીનો મનોરથ છે. જેમ ચંદન શરીરને શીતલ પ્રદાન કરે છે, શીતલતા પ્રદાન કરે છે, તેમ ભક્તિ હૃદયને શાંત કરે છે. અને આજે તો એ ચંદન એ માત્ર કોઈ પદાર્થ નથી, એ તો ભક્તની ભાવ શીતલતાનું અર્પણ છે, એમના ભાવનું અર્પણ છે. જેમ આપણે શ્રીનાથજીને ભોગ ધરીએ છીએ તો શ્રી મહાપ્રભુજીને કાની આપીએ છીએ, કારણ કે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને ઓળખે છે, શ્રી સ્વામિનીજીને ઓળખે છે. શ્રી યમુનાજીના ભક્તિ રસને, એમના પ્રેમને ઓળખે છે. શ્રી ગિરિરાજજીના શરણે પધારેલા વિશ્વાસને ઓળખે છે. રૂપ અલગ હોય પણ તત્વ તો એક જ છે. આજનો એ મનોરથ એ તત્વની અનુભૂતિ છે, જ્યાં દરેક સ્વરૂપે શીતળતા છે અને ભક્તિથી સ્પર્શ થયેલું ચંદન ઠાકોરજીના ચરણોમાં ધરીને એમના હૃદય સુધી પહોંચી જાય છે. ચાલો હવે આરાધના કરીએ શ્રી સ્વામિનીજી, જેના પ્રણય ભાવથી ચંદન ફૂલોની જેમ ખીલે છે, શ્રી યમુનાજીની, જેમનું જળ દરેક પ્રકારના તાપનો નાશ કરી ભક્તને શાંતિ આપે છે, અને શ્રી ગિરિરાજજીની, જે સર્વ લીલા પરિકર માટે સાહિત્ય પૂરું પાડે છે, ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. શ્રીનાથજીના ચરણારવિંદમાં એક વિનંતી ધરીએ કે દીનતા એ અમારી ભક્તિનો પ્રવેશ દ્વાર બની રહે અને અમારી પાત્રતા પ્રમાણે અમારું જીવન સેવામાં વ્યતીત કરીએ. એમ શ્રી હરિરાયજી મહાપ્રભુજીની કૃપાથી આજનું ચંદનમય અર્પણ સિદ્ધિ પામ્યું. એટલે કહેવાનું એ કે આપણે આ બધા સ્વરૂપોના ચરણારવિંદમાં વિનંતી ધરી અને પછી સત્સંગની શરૂઆત કરીએ, કારણ કે આ ચંદન એ શીતળતા એ સંયોગનું સ્વરૂપ છે, કેસર એ વિપ્રયોગનું સ્વરૂપ છે, અને બરાસ એ સુગંધિત સંયમિત તલસ્પર્શી શાંતિ છે. આમ બધું મળીને બને છે ભક્તિનો પરિપૂર્ણ સ્નેહ. સેવા દરમિયાન જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખ હોઈએ ત્યારે સંયોગનો અનુભવ અને સ્મરણમાં વિપ્રયોગનો અનુભવ. આમ સંયોગ અને વિપ્રયોગ બંને જ્યારે આપણા જીવનમાં હોય ત્યારે અલૌકિકતાનો અનુભવ
સુંદર રીતે કરી શકાય છે અને શ્રી ઠાકોરજી સુધી પહોંચી શકાય છે. તો ચાલો એમના ચરણારવિંદમાં વિનંતી ધરીએ અને કહીએ કે આ ચંદન રૂપી ભાવોને આપ અંગીકાર કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રીનાથજી. આજે હું આપના ચરણોમાં ચંદન મનોરથ રૂપે શીતલ ભાવથી સ્તુતિ કરું છું. એ સ્તુતિમાં આજે એક નવા જ રૂપે મધુરાષ્ટક લાવું છું, જ્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીના સૌંદર્યનું અનન્ય વર્ણન કર્યું છે, જે પઠનથી શ્રીનાથજી પ્રસન્ન થાય છે, ભક્તોનું હૃદય પીગળે છે અને વાતાવરણ મધુરતાથી સ્ફુરિત થઈ જાય છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો વેણુર્મધુરા પાણીર્મધુરઃ પાદો મધુરો નૃત્યં મધુરં સાધ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ ભ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ
ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. હે મધુરાપતિ શ્રીનાથજી, આપનું સર્વ મધુર છે. આપના ઓષ્ઠ મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હૃદય મધુર છે, ગતિ મધુર છે. આપનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગભંગી મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આ આપની મધુરતાનો અનુભવ મને ક્યારે થશે એની વિનંતી આ ચંદનની ગોળી ધરતા ધરતા હું આપને કરું છું કે હે પ્રભુ, આપના સ્વરૂપામૃતનું પાન મને ક્યારે પ્રાપ્ત થશે. હે શ્યામ સુંદર શ્રીનાથજી, આપની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હસ્ત મધુર છે, ચરણ મધુર છે, આપનું નૃત્ય મધુર છે, સખ્ય મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આ ચંદનની ગોળી સમર્પતા મનમાં એવો ભાવ થાય છે કે આપની આવી મધુરતાનો અનુભવ મને ક્યારે થશે. હે મધુરાધિપતિ, આપનું ગાન મધુર છે, આપનું પાન મધુર છે, આપનું ભોજન મધુર છે, આપનું શયન મધુર છે, આપનું રૂપ મધુર છે, આપનું તિલક મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આ અધર સુધાનું પાન મને ક્યારે પ્રાપ્ત થશે એ જ હું વિનંતી આપના ચરણારવિંદમાં ધરું છું. હે મધુરાધિપતિ શ્રીનાથજી, આપનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, ફરવું મધુર છે, ઉદ્ગાર મધુર છે, શાંતિ મધુર છે. આપનું સર્વ મધુર છે. આ મધુર વાણીથી આપ મને ક્યારે બોલાવશો એની મને તત્પરતા સદા રહે છે. આ ચંદનની ગોળી સમર્પિત કરતા મારા ભાવને આપના ચરણારવિંદમાં સમર્પિત કરું છું કે હે શ્રીનાથજી, આપના આવા સ્વરૂપનો અનુભવ મને ક્યારે થશે. આપની ગુંજા મધુર છે, આપની માલા મધુર છે, યમુનાજી મધુર છે અને શ્રી યમુનાજીના તરંગો મધુર છે. પાણી મધુર છે, કમલ મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આ મધુરતાનો અનુભવ મને ક્યારે થશે એનો મને ખૂબ જ તાપ થાય છે. મધુરાધિપતિ, આપની ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આપના ગોવાળો મધુર છે, ગાયો મધુર છે, યષ્ટિ મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફલ પણ મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. હે મધુરાધિપતિ શ્રીનાથજી, હું પણ આપની એક ગાય છું. આપ મારા પર ક્યારે વાલ કરશો, એ વાલપણાનો અનુભવ મને ક્યારે થશે. આપ તો ગાયોને ચરાવવા પધારો જ છો, એમાંની એક ગાય હું પણ છું. એવો અનુભવ મને ક્યારે થશે એ હું ભાવ આપના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી મધુરાષ્ટકમ. આ રીતે મધુરાષ્ટક સ્તુતિ દ્વારા આપણે આપણા ભાવો શ્રીનાથજી સુધી પહોંચાડીએ.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે ચંદન મનોરથમાં શ્રી ગિરિરાજધાર્યાષ્ટકનો પાઠ કરી આપણા ભાવોને પ્રભુના ચરણારવિંદમાં ધરવાનો રંજક પ્રયાસ કરીશું. કારણ કે આ શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે કે જેમાં ગોપીજન વલ્લભ શ્રી ઠાકોરજી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા, વેણુનાદ અને નૃત્ય કરનારા તેમજ સદા ઉદાર અને કંદ ફલોપહારી પ્રભુ છે. શ્રી યમુનાજી અને શ્રી વૃંદાવનમાં ફરતા શ્રીનાથજીનું સ્વરૂપ ઇન્દ્રનો ગર્વ ઉતારનારા શ્રી ઠાકોરજી, રાસ ક્રીડામાં રસમાં વિહાર કરનારા શ્રી પ્રભુનો, સુંદર રીતે ચાલનારા દિવ્ય ફૂલોના હારવાળા શ્રી પ્રભુના સ્તુતિ ખૂબ જ સુંદર રીતે કરી છે. તો ચાલો આપણે પણ આ ગિરિરાજધાર્યાષ્ટકનો પાઠ કરીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારે દુગ્ધાધિચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. નિજ ભક્તોની ઈચ્છાને અનુસરતા ચરિત્રો કરનારા, બાળ લીલામાં દૂધ વગેરેની ચોરી કરીને સ્વયશનો વિસ્તાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ આપનારા શ્રી ગિરિરાજધારી શ્રી કૃષ્ણ મારા પ્રભુ છે. હે પ્રભુ, આપ મારું મનરૂપી માખણ ક્યારે ચોરશો? સ્નેહરૂપી દૂધ ક્યારે આરોગશો? એની હું આપને વિનંતી કરું છું. આ ચંદનની ગોળીઓ દ્વારા મારા ભાવને આપના સુધી પહોંચાડવાનો રંજક પ્રયાસ કરું છું. વ્રજાંગના વૃંદ સદા વિહારે અંગે ગૃહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજની સ્ત્રીઓના ટોળામાં સદા ફરનારા, શ્રી અંગના તેજ વડે ઘરના આંગણાના અંધકારને દૂર કરનારા, રાસ ક્રીડાના રસના આવેશથી અજ્ઞાનને હરનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. આપના ચરણારવિંદમાં શત શત નમન હો. વેણુ સ્વનાનંદિત પન્નગારે રસાતલાનૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યા કૃતિ દૈત્ય મારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વેણુનાથથી મોરોને આનંદ પમાડનારા, રસાતલ સુધી નૃત્ય પદનો પ્રચાર કરનારા, રસ માત્રમાં વત્સાસુરદૈર્યને મારનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. હે શ્રીનાથજી, આપનો વેણુનાદ મને ક્યારે સંભળાશે? મોર જેવી નિષ્કામ ભક્તિ મારામાં ક્યારે પ્રકટ થશે? આપના લીલાઓનો અનુભવ મને ક્યારે થશે? એ હું આપના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. પુલિંદ તારાહિત શંબરારે રમા સદોદાર દયા પ્રકારી
ગોવર્ધને કંદ ફલોપહારે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. પુલિંદીઓના હિત માટે શંબર નામના દૈત્યને મારનારા, લક્ષ્મીજી ઉપર સદા પરમ દયા કરનારા, ગોવર્ધન પર્વતમાં કંદ ફળોનું ભોજન કરનારા શ્રી ગિરિરાજધારી એ જ મારા પ્રભુ છે. કલિંદ જાકોલ દુકોલ હારે કુમારી કાકા મકલા વિતારી. વૃંદાવને ગોધન વૃંદ ચારે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. શ્રી યમુનાજીના કિનારે કુમારિકાઓના ચીરનું હરણ કરનારા, કામકલાપૂર્વક એમને સર્વ મનોરથોનું દાન કરનારા, વૃંદાવનમાં ગાયોના યુથને ચરાવનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી. વૃંદાવને કંદ ફલોપહારે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. શ્રી નંદરાયજીનું સર્વથી અધિક કલ્યાણ કરનારા, ઇન્દ્રના પરમ ગર્વને ઉતારનારા અને વૃંદાવનમાં કંદમૂળ અને ફળો આરોગનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. મન કલાનાથ તમો વિદારે વંશી રવાકારી તતત કુમારી. રાસોત્સવોદ્વેલરસાપ્તિ સારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. મનમાં રહેલા અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરનારા, ચંદ્ર જેવા બંસીના નાદથી વ્રજકુમારિકાઓને બોલાવનારા, રાસ મહોત્સવમાં ઉછળી રહેલા રસના સાગરમાં વિહાર કરતા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. હે પ્રભુ, અમે આ ભાવરૂપી ચંદનની ગોળીઓ સમર્પિત કરતા એ જ વિનંતી કરીએ છીએ કે આપ અમને ક્યારે બોલાવશો. અમે પણ આપની ગાયો છીએ, અમે પણ આપની દાસીઓ છીએ. અમને આપ ક્યારે બોલાવશો? મત્ત દ્વિપોદામગતાનુકારી લોંઠાત પ્રસૂના પ્રપદીનહારી. રામો રસ સ્પર્શ કરા પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. ઉત્તમ હાથી જેવી ચાલ વાળા, નીચે સુધી ઝૂકી રહેલા ફૂલના દિવ્ય હાર વાળા, લક્ષ્મીજીના વક્ષસ્થળ ઉપર સ્પર્શ કરવા માટે હાથ લંબાવી રહેલા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી ગિરિરાજધૈર્યાષ્ટકમ સંપૂર્ણમ. આ રીતે હે શ્રીનાથજી, આ શ્રી ગિરિરાજધૈર્યાષ્ટક દ્વારા અમે આપના ચરણારવિંદમાં વિનંતી ધરી રહ્યા છીએ કે અમને ખબર છે કે આપ એ શ્યામ સુંદર છો કે જે ફરી પાછા શ્રીમદ શ્રીનાથજી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા છો. અમને હવે વચનામૃતો દ્વારા એટલો ખ્યાલ આવ્યો છે કે આપ રૂપ બદલીને
પધારી રહ્યા છો. એટલે જ અમે આપના ચરણારવિંદમાં વારંવાર વિનંતી ધરીએ છીએ કે આપના સ્વરૂપનો અનુભવ અમને ક્યારે થશે? અમારા ઉપર કૃપા કરો કે અમે આપના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજીએ, શ્રી હરિરાયજીએ આપના સ્વરૂપને સ્તોત્રોમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે. અમને ખબર છે કે શ્રી હરિરાયજી આપના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે કમલના સરખા નેત્રવાળા, ભક્તોના ઉપર અત્યંત કૃપાવાળા, મંદાર વૃક્ષના પુષ્પોની માળાથી શણગારાયેલા, ભક્તની સાથે ઉદાર હાસ્ય કરનારા સુંદર મુખવાળા શ્રી ગોપીજનના વાલા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. હે પ્રભુ, અમારું નમન સ્વીકારો. નંદરાયજી વગેરેને આનંદ પમાડનારા, બકાસુરના પ્રાણનો નાશ કરનારા, સિંહના નખના આભૂષણને કંઠમાં ધારણ કરનારા શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. ગોપાલ લીલા કરી આશ્ચર્ય કરનારા, ગોવાળોના જીવન રૂપ ભક્તથી પ્રાપ્ત થાય એવા, નવનીત જેમને પ્રિય છે એવા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમન હો. દહીં વલોવના સમગ્ર વાસણોને ભાંગી નાખનારા, માખણ આપી દહીં તેને નાશ કરવામાં પ્રીતિવાળા, ગાયોના સ્વાદિષ્ટ દૂધરૂપી અમૃતથી પોષાતા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. શ્રી યમુનાજીના કાંઠાને જોઈ આનંદ પામનારા, કિશોર સ્વરૂપ ધારણ કરનારા, તેથી મનોહર લાગતા પીળા વસ્ત્ર ધારણ કરનારા, મનુષ્યમાં ઉત્તમ એવા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. પર્વતના સરખી કાંતિવાળા, પૃથ્વીને ધારણ કરનારા, શણગારમાં હારની પંક્તિથી શોભતા, ગર્ગાચાર્યે કહેલી ભવિષ્યવાણી દ્વારા સારા લક્ષણવાળા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. મદોન્મદ હાથીના ગંડસ્થળને ભાંગી નાખનારા, ઉત્તમ વૃંદાવનને શણગારનારા, પરબ્રહ્મરૂપ કંસ વગેરે રાક્ષસોને મારનારા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. દેવકીજીના પુત્રોને છોડાવી લાવનારા, વિદુરજી, ઉદ્ધવજી અને અક્રૂરજીને વરદાન આપનારા, ગદા, ખડગ, શંખ અને કમળ આ ચાર આયુધ જેમના હાથમાં છે એવા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રને મારા નમન હો. આ રીતે શ્રી હરિરાયજીએ શ્રી ગોપીજન વલ્લભાષ્ટકમાં આપના લીલાઓનું વર્ણન કર્યું છે. એટલે અમને ખબર છે કે આપ એ જ શ્યામ સુંદર છો જે શ્રીનાથજી સ્વરૂપે ફરી પધાર્યા છો. આપ એ જ શ્રીનાથજી છો જેને ફરી શ્રી વલ્લભનું રૂપ શ્રી ગુસાઈજીને રૂપ ધારણ કર્યું છે. આપ રૂપ બદલીને પધારો છો એમનો અમને ખ્યાલ આવી ગયો છે. અમે આ ચંદનની ગોળીઓ રૂપ ભાવ આપને સમર્પિત કરીને અમારા ભાવ આપના સુધી પહોંચાડવાનો રંચક પ્રયાસ કરી રહ્યા છીએ. અમને હવે ખબર છે કે આપ અમને નથી ઓળખતા, પરંતુ આપ તો શ્રી યમુનાજી, શ્રી સ્વામિનીજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી, શ્રી ગુસાઈજી આ બધા સ્વરૂપોને સુંદર રીતે જાણો છો. કારણ કે વસ્તુતઃ તત્વની દ્રષ્ટિએ આપ જ રૂપ બદલીને પધાર્યા છો. એટલે જ અમે અલગ અલગ પ્રકારે ગુણગાન કરીને આપના સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યારેક નાવ મનોરથ દ્વારા, ક્યારેક ઓ શ્રીનાથજી, ક્યારેક આંબા મનોરથ દ્વારા, અને આજે આ ચંદનની ગોળીઓના મનોરથ દ્વારા અમે બસ આપના સુખનો વિચાર કરીને આપને પ્રસન્ન કરવા માટે જ આ ગુણગાન કરી રહ્યા છીએ.
અમારે બીજું કંઈ જોઈતું નથી. અમને તો ફક્ત અને ફક્ત આપની પ્રસન્નતા જોઈએ છે. બસ એ જ મનોરથ છે કે આપ લીલા પરિકર સહિત અમારા હૃદયમાં બિરાજો. અમારું હૃદય એવું વિશુદ્ધ અને પવિત્ર બને કે આપ સુખેન બિરાજો. પ્રભુ, અમારે બીજું કાંઈ જોઈતું નથી. આપના સુખમાં જ અમારું સુખ સમાયેલું છે. અમારા પર કૃપા કરો. આ રીતે વાલા વૈષ્ણવો, ચંદનની ગોળીઓનો મનોરથ આપણે એક નવા જ રૂપમાં લીધો છે કે જેમાં ચંદનની ગોળીઓ આપણે સ્તુતિના રૂપમાં લીધી છે. કારણ કે આપણો પુષ્ટિ માર્ગ ભાવનાનો માર્ગ છે. સેવામાં આપણે આ બધો પ્રકાર લઈએ છીએ, પરંતુ સેવા ન બની શકતી હોય અને વિપ્રયોગનો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે શું કરવું? એટલે આપણે આ અલગ અલગ પ્રકારે આંતરરમણના રૂપમાં આ સત્સંગ કરી રહ્યા છીએ. કારણ કે ચંદન તો ઠંડક આપે છે અને ભક્તિ શાંત કરે છે. મંદિરમાં ચંદનનો મનોરથ થયો એટલે આપણે આપણા મનમાં ભક્તિનો મનોરથ કર્યો. આજે શ્રીનાથજીને ચંદનની ગોળીઓ ધરાવવામાં આવી તો આપણા હૃદય બંટીમાં બિરાજતા શ્રીનાથજીને આપણે ભાવની ચંદનરૂપ ગોળીઓ સમર્પિત કરી. બસ પ્રભુ આપણા ભાવ નો અંગીકાર કરે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રી. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે આ ચંદનના રૂપમાં, સ્તુતિના રૂપમાં અમે અમારા ભાવ આપના સુધી પહોંચાડવાનો રંચક પ્રયાસ કર્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે શ્રીનાથજીને ચંદનનો મનોરથ કર્યો, પરંતુ શું શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થયો કે નહીં? ચાલો આત્મચિંતન કરીએ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આ આત્મચિંતનની યાત્રામાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીનાથજીના શીતલ ભાવોમાં વિહરતી ભક્તિની સરિતા. જ્યાં ભક્તિ છે ત્યાં શીતલતા છે. જ્યાં શરણાગતિ છે ત્યાં શાંતિ છે. જ્યાં સમર્પણ છે ત્યાં આનંદ છે. અને જ્યાં એ ત્રણેય એક સાથે પ્રવાહિત થાય છે ત્યાં શ્રીનાથજીની શીતલતાનો અનુભવ થાય છે. સાચી ભક્તિ એ કોઈ ઊંઘતી ભાવના નહીં, એ તો એ જાગૃત ઉર્મિ છે જેમાં ભક્ત પોતાના કોઈ પણ સંકલ્પથી પ્રભુની ઈચ્છામાં લીન થવાનું પસંદ કરે છે, તન્મય થવાનું પસંદ કરે છે. જ્યારે આપણે શ્રીનાથજીના દર્શનમાં આંખો બંધ કરીએ પણ અંદરથી દ્રષ્ટિ ખુલ્લી હોય, એમના સ્વરૂપને પીતાંબરથી લઈ પાદુકા સુધી અંતરદ્રષ્ટિથી પી જઈએ, ત્યારે એ માત્ર દર્શન નથી રહેતા, એ તો શ્રીનાથજીના સ્વરૂપમાં તન્મય થવાની શરૂઆત છે. અને એ પણ ખુલ્લા નેત્રો દ્વારા પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરવાનું છે. જ્યારે આપણે વૈષ્ણવ સ્વરૂપને સમજીએ છીએ કે જેને શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ બંનેનું નિર્મળ ચિંતન છે, ત્યારે આપણે કોઈ એક વ્યક્તિને નહીં પણ સામૂહિક ભક્તિ સ્વરૂપને નમન કરી રહ્યા હોઈએ છીએ. જ્યારે શ્રી ગુસાઈજી જેવા મહાપુરુષો પરંપરા
આપણા ઘરમાં જીવંત હોય ત્યારે ઘરની દરેક દિવાલ પર શીતળતાનો અહેસાસ થાય છે. એટલે કે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલે દર્શાવેલા સિદ્ધાંતોને આત્મામાં ધારણ કર્યા હોય ત્યારે શીતળતાનો અનુભવ થાય. ભક્તિ એ મહાન તપસ્યાનો અંત નથી, એ તો નિત્ય આનંદના પ્રારંભનો માર્ગ છે. જ્યારે આપણા હૃદયમાં પ્રભુની લીલાઓની મધુર છાયાઓ વિહરે છે ત્યારે આપણા મનના પ્રદેશો જેમ કર્મો, અભાવો, તરસો બધું શાંત થાય છે. અને એ શાંતિ નહીં, એ તો શીતળતાનો અનુભવ છે. અને એ શીતળતા જ્યારે શ્રીનાથજી સુધી પહોંચે છે ને ત્યારે એમના નયન કટાક્ષથી આપણી ભક્તિનો અંગીકાર થાય છે. શ્રીમદ ભાગવતજી અને શ્રી વલ્લભ ગ્રંથો એ સાક્ષાત ભગવાનના વાંગ્મય સ્વરૂપ છે. જ્યારે આપણે આ ગ્રંથોને વાંચતા નથી પણ માણીએ છીએ ત્યારે આપણા શ્વાસમાં શ્રીનાથજીના શબ્દો ગુંજે છે. એટલે જ એવું કહેવામાં આવ્યું છે કે નામ અને નામીમાં કોઈ ભેદ નથી. ભક્તિમાં કેટલીક વાર સહયોગ આવે, કેટલીક વાર વિપ્રયોગ પણ આવે. ક્યારેક સહજ સેવા મળે તો ક્યારેક થોડી દૂરી પણ અનુભવાય. પણ ભક્તનું લક્ષણ એ છે, તે સમજાવે છે કે આ બધું તો શ્રીનાથજીના ખેલ છે. ભક્ત માટે ખેલમાં રહેવું એ જ આનંદ છે, ભલે કોઈ પણ ભૂમિકા મળે. અને છેલ્લે જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે શું આપણી આંખો માત્ર દર્શન કરે છે કે આપણું હૃદય પણ તેમાં સહભાગી થાય છે? શું આપણે ખરેખર શ્રીનાથજીના ચરણારવિંદમાં રહેલા 28 આભરણો જોઈ શકીએ છીએ, જે ભાગવતજીના 28 અધ્યાયોનું સૂચન કરે છે? જો હા, તો માનીએ કે એક ક્ષણે, ભલે ક્ષણભર માટે પણ હોય, શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આ બધું આપણે આપણા ભાવ સાથે મિશ્રિત થયેલા સત્સંગમાં અનુભવ કરીએ અને આત્મચિંતન તરફ વળીએ. ચાલો શ્રીનાથજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ. હે નાથ, હું ચંદનની માફક ઘસાઈ જઈશ, તું શીતલ થઈશ ને એમાં મારું સર્વ સુખ છે. તું શીતલ થઈને સ્મિત કરીશ, એ જ મારા તપનું ફળ છે. મારું તપ એ તારું સુખ બની રહે, એ જ મારો મનોરથ છે. હો શ્રીનાથજી, જ્યારે આપણી સંસારાસક્તિ છૂટી જાય અને અહંતા મમતા દૂર થઈ આપણે એવું સમજવા લાગીએ કે કરે કરાવે શ્રીનાથજી. આપણે તો શ્રીનાથજીના ખીલોના છીએ. એ જેમ આપણને ખેલાવે એટલે કે રમાડે, તેમ આપણે આ સંસારમાં પાત્ર ભજવવાનું છે. અને આપણે આત્મપટલ પર ધારણ કરી અને જીવન જીવીએ ત્યારે શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થાય. શું આપણે શ્રીનાથજીને શીતળતાનો અનુભવ કરાવી શકીએ છીએ? શું આપણે શ્રીનાથજીના શરણે આવ્યા છીએ તો એ દ્રઢાશ્રય થયું છે કે નહીં? એ દ્રઢ શરણાગતિ આપણામાં છે કે નહીં, તે આત્મચિંતન કરવું. ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ
મન જરા પણ વિચલિત ન થાય અને હંમેશા ચિંતન રહે કે પ્રભુ સર્વ કરવા સમર્થ છે. હરિ કરે સો ભલી. ઓ શ્રીનાથજી, કિયો સબ ગોપાલ હી કો હોય. જો આવો આપણામાં દ્રઢતા હોય ને અને એ આપણા જીવનમાં ઉતરી જાય તો શ્રી ઠાકોરજીને શીતળતાનો અનુભવ થાય છે કે એને સાચા સ્વરૂપમાં મારી શરણાગતિ સ્વીકારી છે. એને મારા ઉપર દ્રઢ વિશ્વાસ છે. અશક્ય કે સુશક્ય દરેકમાં શ્રી હરિ શરણ છે. એટલે કે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. એટલે દરેક પરિસ્થિતિમાં શ્રી ઠાકોરજીની દ્રઢ શરણાગતિ હોવી એ પણ શ્રી ઠાકોરજીને શીતળતાનો અનુભવ કરાવવાનું એક લક્ષણ છે. અમે શરણમાં તો આવ્યા છીએ, પણ શું દ્રઢ આશ્રય ધારણ કર્યો છે? દરેક પરિસ્થિતિમાં દ્રઢ વિશ્વાસ જાળવી શકીએ છીએ? જ્યારે મન સંશય વગર વિચારે કે હરિ કરે સો ભલી, હરિ કરે સો હોય, કિયો સબ ગોપાલ હી કો હોય, ત્યારે શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થાય છે. અને એ સમય હોય છે જ્યારે ભગવાનને લાગે છે કે આ ભક્તે મારી દયા નહીં પણ મારી ઈચ્છાને આશ્રય આપી દીધો છે. અને એ જ ક્ષણે ભગવાનની સામે શીતળતાનો અનુભવ આપણે કરી શકીએ છીએ કે પ્રભુ પ્રસન્નતામાં બિરાજે છે. કારણ કે હવે તેઓ એમના ભક્તને સંભાળવા માટે એકલા નથી. ભક્તે પોતાને એમના હાથમાં મૂકી દીધો છે, દ્રઢ શરણાગતિ સ્વીકારી લીધી છે. શ્રીનાથજી, શું આપણે અષ્ટાક્ષર મહામંત્રના મહાત્મ્યને સમજ્યા છીએ? શું આપણે સાચા અર્થમાં પ્રભુનું શરણ સ્વીકાર્યું છે કે હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી? શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે શ્રી સ્વામિનીજી સહિત ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં હું છું. એટલે કે તેમાં સંયોગનો અનુભવ છે. શું આપણે આ મહાત્મ્યને સમજીએ છીએ? જો સાચા અર્થમાં સમજવા લાગીએ ને તો 100% શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે કે આ એક દૈવી જીવ છે જે મારા શરણે આવ્યો છે અને મને મેળવવાની યાચના કરે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એ માત્ર મંત્ર નથી, આ તો મારો સ્વીકાર છે કે હું દાસ છું અને કૃષ્ણ મારા સ્વામી છે. શરણાગતિ એટલે ભયમાંથી મુક્તિ નહીં, પણ હવે જે કંઈ થશે એ શ્રી કૃષ્ણના હાથમાં છે. દ્રઢ વિશ્વાસ છે. જ્યારે જીવ આ રીતે શ્રીનાથજીના શરણે આવે ત્યારે ભગવાન શીતળતાનો અનુભવ કરે છે. કારણ કે હવે તેઓ જાણે છે કે આ એક દૈવી ભૂતદાસ હવે મારી દયા માટે નહીં પણ મારા શરણ માટે આવ્યું છે. અષ્ટાક્ષર મંત્ર એ માત્ર મંત્ર નહીં પરંતુ મહામંત્ર છે કે જેમાં બીજી કોઈ કામના નથી, માત્ર દ્રઢ આશ્રય છે. શું આપણે સકામ ભક્તિ તરફથી નિષ્કામ ભક્તિ તરફ વળ્યા છીએ? ફક્ત અને ફક્ત પ્રભુના સુખનો વિચાર કરીએ છીએ? શ્રી ઠાકોરજીની લીલાઓનું ચિંતન કરીએ છીએ? શું આપણા હૃદય પ્રદેશ પર શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય છે? શું આપણામાં દીનતા પ્રવેશી છે? કંઈ પણ કરવા છતાં નિસાધનતાનો અનુભવ આપણે કરી રહ્યા છીએ? જો આવું થઈ રહ્યું છે ને તો શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. એ 100%ની વાત છે. ઓ શ્રીનાથજી, શું આપણે સકામથી
નિષ્કામ ભક્તિ તરફ વળ્યા છીએ? શું આપણે ભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજીના સુખ માટે આવ્યા છીએ? શું આપણું મન હવે લીલા રસમાં મગ્ન રહે છે? શું આપણામાં દીનતાએ પ્રવેશ કર્યો છે? તો 100% નિશ્ચિત માની લેજો કે હવે શ્રીનાથજીને પણ શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. હું શુદ્ધ થઈ ગયો કે નહીં એ પ્રશ્ન નથી, પરંતુ શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે કે નહીં એ આધારભૂત ચિંતન છે. શ્રીનાથજી 6 સ્વરૂપે સાક્ષાત અત્યારે ભૂતલ પર બિરાજે છે. એમના ગ્રંથોમાં શ્રી વલ્લભના સ્વરૂપમાં, માલાજીના રૂપમાં, હસ્તાક્ષરના સ્વરૂપમાં અને એમના નામમાં સ્વરૂપમાં. તો શું આપણે શ્રી વલ્લભના યથાર્થ સ્વરૂપને સમજ્યા છીએ? અને આપણે શ્રી વલ્લભ કુલમાં કોઈ ભેદ કરતા નથી. વલ્લભ સાખીમાં કહ્યું છે ને કે છોટો બડો ન જાનીએ, સબહી એક સ્વરૂપ, સબહી અગ્નિ સ્વરૂપ. શું આપણે વલ્લભ કુલને શ્રી વલ્લભના યથાર્થ સ્વરૂપે સમજી શક્યા છીએ? તો 100% શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે શ્રી મહાપ્રભુજી અત્યારે પણ સાક્ષાત ભૂતલ પર આ 6 સ્વરૂપે બિરાજી રહ્યા છે. વલ્લભ એ ભૂતલ પર બિરાજે છે એનો અનુભવ અનેરો છે. ગ્રંથ સ્વરૂપે જ્યાં વાંચન છે ત્યાં વલ્લભ છે. બેઠક સ્વરૂપે શ્રી વલ્લભ બિરાજે છે. વલ્લભના નામ સ્વરૂપે વલ્લભ બિરાજે છે. માલાજી સ્વરૂપે, જીવંત સ્વરૂપે બિરાજે છે. હસ્તાક્ષર સ્વરૂપે અને નામ સ્વરૂપે શ્રી વલ્લભ બિરાજે છે. જ્યાં ભેદ ન રહે વલ્લભમાં, ત્યાં ભેદ ન રહે શ્રીનાથજીમાં. જે ભક્ત વલ્લભના તમામ સ્વરૂપોને એ જ પ્રેમથી ધારણ કરે ત્યારે શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થાય છે. શું આપણે વ્રજમાં જઈએ છીએ તો આપણને બધાના દોષ દેખાય છે કે વ્રજના પણ આધિદૈવિક સ્વરૂપને આપણે સમજ્યા છીએ કે આપણને એ આધિદૈવિક સ્વરૂપના દર્શન થાય છે? આ આત્મચિંતન કરવાની જરૂર છે. શ્રી યમુનાજીમાં આપણને રહેલા આધિદૈવિક તત્વોના દર્શન થાય છે. શું આપણે તેમાં રહેલા જલચરને શ્રી યમુનાજીના સુખ અર્થે બિરાજતા અનુભવી રહ્યા છીએ? શ્રી યમુનાજીના દર્શન કરતા શું આપણે આધિદૈવિકતાનો અનુભવ કરી રહ્યા છીએ? તો 100% શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. શું વ્રજમાં જઈને પણ આપણા ચક્ષુ શ્રીનાથજીના દર્શન કરી રહ્યા છે? શું આપણે દુન્વયી દ્રષ્ટિથી દર્શન કરીએ છીએ કે આત્મચિંતન કરીએ છીએ? વ્રજ એ શ્રીનાથજીનું ઘર છે. શું આપણને એવો અનુભવ થાય છે? શું એમના કણકણમાં રાસની લીલાઓની ઝાંખી થાય છે? શ્રી યમુનાજીના જલમાં દેખાતા જલચરો આપણને શું કહી રહ્યા છે એ આપણને સમજાય છે કે પ્રભુના સુખનો વિચાર કરો? આ બધું અનુભવ થઈ રહ્યો છે ને, તો 100% શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે હવે એમના પ્રિયતમાના રૂપે ભક્ત યથાર્થ દર્શન કરી રહ્યા છે. શ્રી યમુનાજીના સ્વરૂપને સમજી રહ્યા છે. શ્રી યમુનાજીનું જલ એ માત્ર પ્રવાહ નથી, પણ તદ્રુપ થયેલી સ્નેહ સ્વરૂપા શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. ત્યાં ભક્ત ચિંતન કરતા કરતા દ્રષ્ટામાંથી દાસ બની જાય છે. દર્શન એટલે નેત્રો દ્વારા પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરવું. શું આપણે દર્શન કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજીના
નેત્રોથી નેત્રો મળે અને એમની બોલી આપણને સમજાય છે. એમના હસતા મુખારવિંદને આપણે સમજી શકીએ છીએ કે શું કહેવા માંગી રહ્યા છે. શું એમના કૃપા કટાક્ષનો અનુભવ આપણને થઈ રહ્યો છે? શું એમના દર્શન કરતા આપણે એમના સ્વરૂપમાં એવા તો ખોવાઈ જઈએ છીએ કે બીજું આજુબાજુ શું ચાલી રહ્યું છે તે કંઈ દેખાતું જ નથી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. તો 100% શ્રીનાથજી શીતળતાનો અનુભવ કરી રહ્યા છે. શું દર્શન કરતા આપણને આનંદની અનુભૂતિ થાય છે? તો શ્રીનાથજીને પણ શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજી જ છે. દર્શન એટલે અંતરથી હૃદય ચક્ષુ ખોલીને કરવા. દર્શનને માત્ર બાહ્ય ચક્ષુથી નથી કરવાના. પ્રભુના સ્વરૂપામૃતનું નેત્રો દ્વારા પાન કરવાનું છે. શ્રી ઠાકોરજીના નેત્રોથી નેત્રો મળે અને આત્માની વાત થઈ જાય. દર્શન કરતા આજુબાજુ શું થઈ રહ્યું છે એ બધું જ ભૂલી જવાય. જેવી રીતે શ્રી ગિરિરાજજી હંમેશા યુગલ સ્વરૂપના સુખ અર્થે તત્પર રહે છે, તેવી રીતે શું આપણે પણ સદા શ્રી ઠાકોરજીના સુખ માટે તત્પર રહીએ છીએ? હંમેશા એમના સુખનો વિચાર કરીએ છીએ? ચંદનની માફક શરીર ઘસવા માટે તૈયાર રહીએ છીએ? કારણ કે શ્રી ગિરિરાજજી પર શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરવામાં આવ્યું ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજીને પૂછ્યું હતું કે મંદિર સિદ્ધ થશે ત્યારે આપને ઘણો શ્રમ થશે. ત્યારે શ્રી ગિરિરાજજીએ કહ્યું હતું કે પ્રભુના સુખ અર્થે મને કંઈ પણ શ્રમ નહીં થાય. આપ સુખેથી મંદિર સિદ્ધ કરાવો. એટલે શું આપણે પણ હંમેશા શ્રી ઠાકોરજીના સુખ અર્થે સદા તત્પર પ્રસન્નતાપૂર્વક રહીએ છીએ? ચંદનની માફક શરીર ઘસવા તૈયાર હોઈએ છીએ? કારણ કે જેમ જેમ ચંદન ઘસાય છે તેમ તેમ તેમાંથી સુગંધ પ્રકટ થાય છે. તેવી જ રીતે આપણું વૈષ્ણવી જીવન પણ એવું હોવું જોઈએ કે જે હંમેશા હરિગુરુ વૈષ્ણવની સેવામાં તત્પર રહે. તો આપણી વૈષ્ણવતાની સુગંધ પણ પ્રસરે અને એનો અનુભવ શ્રીનાથજી આપણને જતાવશે. કારણ કે તેના કારણે શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થશે. ચંદનની માફક ઘસાતા પણ સુગંધ છોડશે એ જ ભક્તિ છે. જેમ શ્રી ગિરિરાજજી યુગલ સ્વરૂપના સુખ માટે સદા તત્પર રહે છે, એમ આપણે પણ શ્રીનાથજીના સુખ માટે સદા તત્પર રહીએ. પ્રભુના સુખનો વિચાર કરીએ. આપણે પણ આ ભાવથી જીવીએ, હરિગુરુ વૈષ્ણવની સેવામાં સદા તત્પર રહીએ. ત્યારે શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થાય. જેવી રીતે શ્રી ગુસાઈજીએ એમના બેટીજી અને બાળકોને સમજાવ્યું હતું અને શીખવ્યું હતું કે આપણી માથે જે સ્વરૂપ બિરાજે છે એ સાક્ષાત શ્રીનાથજી છે. બીજે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી. તો શું આપણે પણ આપણા ઘરના સભ્યો અને આપણા બાળકોને આવું સમજાવી શકીએ છીએ કે આપણી માથે જે સ્વરૂપ બિરાજે છે એ સાક્ષાત શ્રીનાથજી છે? અને શું બધા ઘરના સભ્યો એવો અનુભવ કરી રહ્યા છે? તો 100% શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. શું આપણે વૈષ્ણવના સ્વરૂપને સમજ્યા છીએ? વૈષ્ણવમાં રહેલા શ્રમ એટલે કે શ્રી કૃષ્ણ અને વલ્લભ એટલે કે વાલા, એટલે શ્રી કૃષ્ણને અને શ્રી વલ્લભને, વલ્લભ અને વિઠ્ઠલને જે અતિશય વાલા છે એવા વૈષ્ણવ શ્રી હરિરાયજીએ પણ વલ્લભ સાખીમાં કહ્યું છે ને કે જબ વૈષ્ણવ આવે જબ બારણે દીજે 4 રતન, આસન જલ વાણી મધુર યથાશક્તિ શો અન્ન. તો શું આપણને પણ
શ્રી હરિરાય મહાપ્રભુજીની જેમ વૈષ્ણવોનું યથાર્થ સ્વરૂપ સમજાયું છે. કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે ને કે હું વારી ઇન વલ્લભિયન પર મેરે તनको કરો બિછોના શીશ ધરો ઇનકે ચરણ નતર. તો શું આપણે પણ આવો અનુભવ કરી રહ્યા છીએ કે આય મેરે નંદનંદન કે પ્યારે, એટલે કે આવા જે શ્રીનાથજીને ખૂબ જ વહાલા છે તેના માટે હું શું કરું, મારું સર્વસ્વ ન્યોછાવર કરી દઉં. શું આપણે આવું વૈષ્ણવનું સ્વરૂપને સમજ્યા છીએ? તો 100% શ્રીનાથજી શીતળતાનો અનુભવ કરી રહ્યા છે. વૈષ્ણવ એટલે કે જેના હૃદયમાં શ્ણ એટલે શ્રી કૃષ્ણ અને વ એટલે વલ્લભ સાક્ષાત સ્વરૂપે બિરાજી રહ્યા છે. શું આપણે એવી દ્રષ્ટિથી દરેક વૈષ્ણવને જોઈ રહ્યા છીએ કે આ તો મારા શ્યામ સુંદરના વાલા છે અને મહાપ્રભુજીએ જેમનો અંગીકાર કર્યો છે? શું વૈષ્ણવના દર્શન કરતા આપણને આવો અનુભવ થાય છે? અને આ વિશે આપણે આત્મચિંતન કરીએ કે આ મારા શ્રી ઠાકોરજીના અંતરંગ છે, એમના વહાલા છે. શું આપણો પણ એવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે? તો નિસંદેહ શ્રદ્ધાપૂર્વક કહી શકાય કે શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. કેમ કે એમને તો એ જ સ્થાન અને એ જ સંગત ઠંડક આપે છે કે જેમાં મારા વાલાઓ માટે પ્રેમપૂર્વક વ્યસન થાય છે. ઓ શ્રીનાથજી, એટલે આપણે જ્યારે પુષ્ટિ માર્ગના બધા તત્વો કે જેમાં શ્રી મહાપ્રભુજીનો મહિમા હોય, દાસ્ય ભાવ હોય, નિષ્કામ ભક્તિ હોય, દર્શનનું સ્વરૂપ, શ્રી યમુનાજીનું સ્વરૂપ, વૈષ્ણવનું મહાત્મ્ય, અષ્ટાક્ષરનો ભાવ, શ્રી ગુસાઈજીની શિખામણ, હરિગુરુ વૈષ્ણવની સેવા, શ્રી ગિરિરાજજીનો તત્વભાવ, આ બધું આપણે યથાર્થ સ્વરૂપમાં સમજીએ ને ત્યારે શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થાય છે. શું આપણે શ્રીનાથજીની માલાજીમાં રહેલા પુષ્પોના ભાવને સમજીએ છીએ? શ્રીનાથજીની માલામાં રહેલા પુષ્પો એ કોઈ સામાન્ય ફૂલ નથી, પરંતુ એ તો વ્રજભક્તોનું સ્વરૂપ છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, એટલે એ વ્રજભક્તો એમાં રહેલો ધાગો એમને પરોવીને રાખે છે અને સોય એ સૂચિનું કાર્ય કરે છે. વ્રજભક્તોને કહે છે કે હવે ઝડપથી આપનો શ્રી ઠાકોરજી સાથે મિલન થવાનું છે. આ વ્રજભક્તોનું સ્વરૂપ છે. એમને કેટલો બધો વિરહ હોય છે. જ્યારે પ્રભુના કંઠેથી લાગે છે ત્યારે એમને શીતળતાનો અનુભવ થાય છે. આમ જે કોઈ વૈષ્ણવો શ્રી ઠાકોરજીની માલાજીની સેવા કરે છે એ સેવાની બહાર હોવા છતાં પ્રભુ સુધી પહોંચ્યા છે અને શ્રી ઠાકોરજી એમને કંઠે લગાવી લે છે. શું આપણે આવું સ્વરૂપ સમજીએ છીએ? તો 100% શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. શ્રીનાથજીના કંઠે રહેલા પુષ્પો એ વ્રજભક્તોની જેમ છે. ધન્ય છે એમના ધૈર્યને. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, જ્યારે પ્રભુના કંઠે લાગી જાય છે ત્યારે શીતળતાનો અનુભવ થાય છે અને એ તો વાયુ પણ થંભી જાય એવી ભાવભીની શાંતિ હોય છે. એટલે એવા પુષ્પો જેવા વૈષ્ણવની સેવા પણ શીતળતાનો અનુભવ કરાવે છે. ઓ શ્રીનાથજી, આપણા પુષ્ટિ માર્ગીય ગ્રંથો એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે. તેવી જ રીતે 16 ગ્રંથો એ શ્રી વલ્લભનું વાંગ્મય સ્વરૂપ છે. તો શું આપણે આ બધા ગ્રંથોને સાક્ષાત સ્વરૂપે સમજીએ છીએ? તો 100% શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. કારણ કે નામ અને નામીમાં કોઈ ભેદ નથી. નામ બોલતા
એટલે કે શ્રીનાથજીનું નામ બોલતા એમના સ્વરૂપનો પણ તરત જ અનુભવ થાય છે. શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે, જેમાં પ્રેમ, લીલા, ઉપદેશ બધું જ છે. શ્રીમદ મહાપ્રભુજીના 16 ગ્રંથો એ એમના મૌન અને વાણી બંનેનો પ્રત્યુત્તર છે. આ ગ્રંથો એ માત્ર કોઈ લખાણ નથી, પરંતુ આપણે વૈષ્ણવી જીવનમાં આચરણ કરાવનારા 16 આભૂષણ રૂપ છે. નામ અને નામી એકરૂપ છે. તેનો ગહન અર્થ સમજીએ. જ્યારે શ્રીનાથજી બોલીએ ત્યારે એમના સ્વરૂપનો અનુભવ કરીએ અને ચિત્રજીમાં પણ ઝાંખી કરીએ તો એવો અનુભવ થાય કે જાણે શ્રીનાથજી આપણી સાથે વાતો કરી રહ્યા છે. જો આપણા ઘરમાં ભાગવતજી, તત્વાર્દીપ નિબંધ આવા બધા ગ્રંથો બિરાજે છે અને આપણે એને અનુસરીએ છીએ તો 100% શ્રીનાથજીને શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. તો આપણે શ્રીનાથજીના દર્શન કરીએ છીએ ત્યારે લીલા પરિકર સહિત શું આપને એમના દર્શન થાય છે? કારણ કે શ્રીનાથજીના દર્શન કરતા જ શ્રી ગિરિરાજજી, શ્રી વલ્લભ પ્રભુ, શ્રી યમુનાજી, શ્રી સ્વામિનીજી આ બધા સ્વરૂપોની એમાં ઝાંખી થાય છે અને નવધા ભક્તિ પણ તેમાં સમાયેલી છે. તો શું દર્શન કરતી વખતે આપણને એવો અનુભવ થાય છે કે શ્રીનાથજીના ચરણારવિંદમાં રહેલા 28 આભરણો એ ભાગવતજીના દશમ સ્કંદના 28 અધ્યાયો છે. એ લીલાઓનું ચિંતન કરાવે છે. શ્રીનાથજીના પીઠિકાજીમાં ભાગવતજીના 12 સ્કંધોનો સમાવેશ થયેલો છે. નવધા ભક્તિ સમાયેલી છે. તો શું દર્શન કરતા આપણને આવો અનુભવ થાય છે? તો 100% શ્રીનાથજી શીતળતાનો અનુભવ કરી રહ્યા છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. અહીં શ્રીનાથજીના દર્શન રૂપે જીવંતતા પ્રકટ થાય છે. શ્રીનાથજીના દર્શન એ માત્ર દર્શન નથી, પરંતુ આત્મામાં ધારણ કરનારા છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શું શ્રીનાથજીના ચરણોમાં રહેલા 28 આભરણોના આપણને સ્વરૂપ સમજાય છે? પીઠિકાજીમાં રહેલા 12 સ્કંદના લક્ષણોને આપણે સમજીએ છીએ? લીલા પરિકર સહિત આપણે દર્શન કરીએ છીએ કે જેમાં શ્રી ગિરિરાજજી, શ્રી વલ્લભ પ્રભુ, શ્રી યમુનાજી, શ્રી સ્વામિનીજી આ બધા જ દર્શન આપી રહ્યા છે. શું આપણને આવો અનુભવ થાય છે? અને જો થાય છે તો એ માત્ર અનુભવ નથી, એ પ્રભુએ આપણો સાનુભાવ જતાવ્યો છે, એ એમનો સાક્ષી ભાવ છે. તો 100% શ્રીનાથજી શીતળતાનો અનુભવ કરી રહ્યા છે. પુષ્ટિમાર્ગીય દર્શનની સૌથી ઊંચી અવસ્થા તરફ એ આત્મચિંતન આપણને લઈ જાય છે, જેમાં દર્શન જ નહીં પરંતુ આત્મચક્ષુ પણ ખુલી જાય છે અને અંતરમાં અનેરો અનુભવ થાય છે. કહેવાય છે ને કે ખેલ મેં મેલ હૈ. તો શું આપણે શ્રીનાથજીના ખેલને સમજીએ છીએ? ક્યારેક શ્રીનાથજી આપણને સંયોગનો અનુભવ કરાવે, ક્યારેક વિપ્રયોગનો અનુભવ કરાવે, ક્યારેક સેવા બની શકે અને ક્યારેક થોડી દૂરી આવી જાય અને એવું વિચારીએ કે આપણે તો શ્રીનાથજી જે રીતે ખેલાવે એ રીતે ખેલવાનું છે, બસ આપણે એમના ખેલમાં સામેલ છીએ, એ જ આનંદની વાત છે. શ્રીનાથજીનું જીવન એ આપણું જીવન એ શ્રીનાથજી ચલાવી રહ્યા છે. એના ખેલના આપણે ખિલોના છીએ. શું આપણને પણ એવો અનુભવ થાય છે? જ્યારે સેવા મળે તો એ આપનું સૌભાગ્ય છે, વિયોગ મળે તો એ પણ ફલરૂપ અનુભવ છે. આપણે તો પ્રભુના ખિલોના છીએ. શું આપણને આવો અનુભવ થાય છે? તો એ ભક્તિનું પરમ પાવન સ્વરૂપ છે.
100% શ્રીનાથજી શીતળતાનો અનુભવ કરી રહ્યા છે, કારણ કે આપણે શ્રીનાથજીના ખેલમાં સામેલ છીએ. તો શું આપણને પણ આવો અનુભવ થઈ રહ્યો છે? તો 100% શ્રીનાથજી પણ શીતળતાનો અનુભવ કરી રહ્યા છે. જ્યાં શ્રી ઠાકોરજી છે ત્યાં શીતળતા છે, જ્યાં ભાવ છે ત્યાં પ્રભુ છે. અંતરમાં વસેલા શ્રીનાથજીના દર્શન કરવાનો પ્રયાસ કરીએ. સાક્ષાત સ્વરૂપે બિરાજતા શ્રીનાથજીને આપણા હૃદય પ્રદેશ પર ધારણ કરી લઈએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે આપણે આત્મચિંતન પણ કરવું જોઈએ કે જ્યાં આપણે શ્રીનાથજીને ગઈકાલે મનોરથમાં ચંદનનો મનોરથ કર્યો, ચંદન ધર્યું, તો શું એ શીતળતાનો અનુભવ શ્રીનાથજીને થયો કે નહીં? એ આત્મચિંતનની યાત્રા આપણે કરી. પ્રિય વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપણે શું આત્મચિંતનની યાત્રા તરફ યોગ્ય માર્ગે વળ્યા છે કે શું? આપના ભાવો પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં દર્શાવશો. આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. શ્રી યમુના પાન કરવા માટે સદા આતુર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ઉષ્ણકાલના દિવસો ચાલી રહ્યા છે, એટલે ભગવાન અને ભક્ત બંનેને શીતળતા પ્રદાન કરનારા શ્રી યમુનાજીના રૂપ ગુણ લીલાઓનું આપણે ભાવ દર્શન એક નવા જ રૂપમાં કરીશું. આ એ શ્રી યમુનાજી છે કે જેમના દ્વારા જીવનો અંગીકાર થાય છે. જીવ પુષ્ટિ માર્ગમાં શરણે આવે કે તરત જ શ્રી યમુનાજી એ જીવનો સ્વીકાર કરે છે અને લીલાધામમાં બિરાજતા શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. તરત જ પોતે આતુરતાથી દોડી જઈને આનંદ ભર્યા હૈયે શ્રી ઠાકોરજીને વધામણી આપે છે. દોર કર સોર કર જાય પિયા સો કહે, અતિ આતુર મન મેં જોહર રખે. શું કહે છે? કૃપાનાથ, ભૂતલ પર એક વધુ દૈવી જીવ આપના શરણે આવ્યો છે. કૃપા કરીને તેનો અંગીકાર કરો, તેને સેવાનું સુખ આપો. એ જીવ શ્રી યમુનાજીનું જેટલા પ્રમાણમાં ગુણગાન કરે તેટલા શ્રી યમુનાજી તે જીવ પર પ્રસન્ન થાય છે. જ્યાં જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થાય છે ત્યાં ત્યાં શ્રી ઠાકોરજી અવશ્ય બિરાજે છે. એ જીવો ઉપર શ્રી ઠાકોરજી ઘણી કૃપા કરે છે. શ્રી ઠાકોરજી એ જીવોના હૃદયમાં બિરાજી અલૌકિક સુખની વર્ષા કરે છે. આમ શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુના મહારાણીજીની નિજ ભક્તો પ્રત્યેની તેમની ભાવના અદ્ભુત અને અલૌકિક છે. શ્રી યમુનાજી ભગવત સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું પ્રાકટ્ય શ્રી યમુના મહારાણીજી સ્વરૂપે ગોલોકધામમાં થયું. તેમજ શ્રી ઠાકોરજીના લીલા વિહાર માટે અને લીલા પરિકરના સુખદાન માટે શ્રી યમુનાજી અલૌકિક રસ સરિતા સ્વરૂપ બન્યા. રાસ રસ સાગર શ્રી યમને જુજાની અને શ્રી ગિરિરાજજીની તળેટીમાં વહેવા લાગ્યા. સ્નેહ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. રસ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. સાગર અને પ્રેમ એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. આસક્તિ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. વ્યસન એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. તન્મયતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. શ્રી યમુનાજી કૃપા કરી આપણા દોષોને દૂર કરે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીને શ્રી મહાપ્રભુજી ચતુર્થ પ્રિયા કહે છે. આમાં પ્રથમ પ્રિયા શ્રી સ્વામિનીજી છે. દ્વિતીય પ્રિયા શ્રુતિ રૂપા
ગોપવધુ, તૃતીય પ્રિયા શ્રી કુમારિકા અને ચતુર્થ પ્રિયા તરીકે શ્રી યમુનાજીને ગણાવે છે. અષ્ટપટરાણીના ક્રમમાં શ્રી યમુનાજી નહીં હોવાથી અષ્ટપટરાણીમાં ચતુર્થ પ્રિયા કાલિંદીજીને ગણવામાં આવે છે. કાલિંદીજી અને શ્રી યમુનાજી જુદા જુદા છે એ ભૂલવું નહીં. શ્રી કાલિંદીજી આ ભૌતિક સૂર્યમાંથી પ્રકટ્યા છે, જ્યારે શ્રી યમુનાજી આધિદૈવિક સૂર્યમંડળમાં વર્તી નારાયણના હૃદયમાંથી પ્રકટ્યા છે. તૃગ યજુ સામ આ વેદ ત્રય આદિત્ય છે, એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ વેદત્રય આદિત્ય છે. આ ત્રણનું જ્ઞાન જેને છે તે સંજ્ઞા છે, અને આ સંજ્ઞામાંથી ધર્મરાજ થયા, જે સચ્ચિદાનંદ લક્ષણ, પરમાધાર ઉપનિષદ ગીતરસ છે તે શ્રી યમુનાજી છે. તેમના ભાઈ આધિદૈવિક ધર્મરાજ, પિતાશ્રી વેદમયાદિત્ય અને માતા સંજ્ઞા છે. તનુનવત્વ આપવું અને અષ્ટવિધેશ્વરી આપવું એ શ્રી યમુનાજીથી બને, કાલિંદીજીથી નહીં. એટલે કાલિંદીજી એ મર્યાદા ભાવમાં છે અને શ્રી યમુનાજી એ આપણા આધિદૈવિક સ્વરૂપે, પુષ્ટિ સ્વરૂપે ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે. આમ બંને અલગ છે એ ભૂલવું નહીં. આવા શ્રી યમુનાજીના ગુણગાન આપણે એક નવા જ રૂપમાં કરી રહ્યા છીએ, કે જેમાં શ્રી યમુના મહારાણીજીની ત્રૈમાસિક સેવાક્રમ કે વૈશાખ, જેઠ અને અષાઢ આવે છે, તેમાં શ્રી યમુનાજીનો સેવાનું શું મહત્વ છે, એટલે કે શ્રી ઠાકોરજીની નિત્યની સેવામાં આ 3 માસમાં શ્રી યમુનાજીનું શું મહત્વ છે તેનું ભાવ દર્શન આપણે કરીશું. આમ તો દરરોજ શ્રી યમુનાજીના ભાવથી જારીજી ધરવામાં આવે જ છે, પરંતુ એક નવા રૂપમાં ગુણગાન કરીએ કે જેના કારણે શ્રી યમુનાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. પ્રિય વૈષ્ણવો, શ્રીનાથજી સેવા રસોદધીમાં શ્રી યમુનાજીના સ્વરૂપને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. અહીં કહ્યું છે કે અસરણ સખી કલિમલ તારીની भव भय हारिणी जमुना महारानी की त्रैमासिक सेवा क्रम में वैशाख, ज्येष्ठ एवं अषाढ़ आवे है. यह सेवा गोवर्धन धरण धीर श्रीनाथ जी की द्वादश मास सेवा में तुर्य प्रिय भानु तनया की सेवा क्रम में उत्सव, महोत्सव, नित्य उत्सव, नैमित्तिक उत्सव या प्रकार वर्णन करवे में आवे है. तासो सर्वप्रथम महाभागा यमुना जी को रूप, लीला, गुण वर्णन करत है. ऐसो को विद्वान नहीं भयो जाने यमुना माँ के गुणगान न गाए हुए, तथा ऐसो कोई साहित्यकार, कवि, कलाकार हु अछूतो न रहियो जाने यमुना मैया के गुण न गाए हुए. पुष्टि मार्ग में सर्वप्रथम श्री यमुना जी सो अंगीकृत जीव को ही प्रभु सन्निधि समदेय है. तासो यहाँ हूँ श्री यमुना जी के त्रैमासिक सेवा पूर्व उनके रूप, लीला और गुण वर्णन करत है. आचार्य श्री जगत गुरु श्रीमद वल्लभाचार्य जी ने यमुनाष्टक ग्रंथ निर्मित किया और यह स्तुति ग्रंथ है. अष्टछाप तथा व्रज साहित्य भक्तन ने लीला रस वर्णन कियो है. सो यहाँ ऐक्य लाइवे को प्रयास करत है. कहते कि प्रथम वंदन करनो चाहिए. એટલે જ આપણે ગાઈએ છીએ ને, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણયાશ્રય આપજો. શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા. સિદ્ધિ અલૌકિક યાપનારા વંદો શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યો. નિમંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યો. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દેવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણયાશ્રય આપજો.
એટલે સૌપ્રથમ શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને વંદન કરે છે. આપણે પણ વંદન કરીએ. શ્રી મહાપ્રભુજી કહે છે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત स्मर पितुः श्रियं बिभ्रतिम्. श्री महाप्रभु जी के यह श्लोक में कृष्णदास जी के पद को समन्वय करे है. એટલે આ શ્રી યમુનાષ્ટકનો પહેલો શ્લોક છે તેનો સમન્વય શ્રી કૃષ્ણદાસજી રચિત પદમાં કર્યું છે. તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ. નમો તરની તનયા પરમ પુનિત જગ પાવની કૃષ્ણ મન ભાવની રુચિર નામા અખિલ સુખદાયિની સર્વ સિદ્ધિ હેતુ રાધિકા રમણ રતિ કરન શ્યામા વિમલ જલ સુમન કાનન મોદ યુત પુલિન અતિ રમ્ય પ્રિય વ્રજ કિશોરા ગોપ ગોપી નવલ પ્રેમ રતિ વંદિતા તટ મુદિત રહત જૈસે ચકોરા લહરે ભાવ લાલિત વાલુકા સુભગ વ્રજ બાલ વૃત પુરન રાસ ફલદા લલિત ગિરિવર ધરન પ્રિય કલિંદ નંદની નિકટ કૃષ્ણદાસ વિહરત પ્રબલદા. હવે બીજા શ્લોકનું ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. અહીં પદસંગતિ પણ આપેલી છે અને આપણે શ્રી યમુનાજીના સ્તુતિમાં પણ ગાઈએ છીએ ને. શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા સિદ્ધિ અલૌકિક આપનારા વંદો શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું. આ સ્તુતિમાં બીજી પંક્તિમાં કહે છે, માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા ત્યાં કાલિંદના શિખરો પર શોભા અતિ સુંદર દિશે એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝોલાય ઉપર જાણે બિરાજ્યા આપ હો વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હવે આ બીજા શ્લોકની સંગતિ કરતા કહે છે, પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે લુપ્ત મકરંદ કે ભ્રમર જ્યો બસ ભય દેખ રવિ ઉદયમાનો કમલ ફૂલે કરત ગુંજાર મુરલી ઝૂલે સાંવરો સુનત વ્રજ વધુ તન સુધજુ ભૂલે. ચતુર્ભુજ દાસ શ્રી યમુને પ્રેમ સિંધુ में લાલ ગિરિધર નવર હરખી ઝૂલે. અહીં આપણે ગાયું ને સ્તુતિમાં હરિહેતના ઝોલા ઉપર જાણે બિરાજ્યા આપ હો. અને અહીં ચતુર્ભુજ દાસજી એ જ કહે છે કે ચતુર્ભુજ દાસ શ્રી યમુને પ્રેમ સિંધુ में લાલ ગિરિધર નવર હરખી ઝૂલે. તો શ્લોકમાં પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું ને, સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. આમ ત્રણેયની સંગતિ અહીં દર્શાવેલી છે. હવે ત્રીજા શ્લોકનું ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, ભુવમ ભુવન પાવની મધિગતા મને કસ્વને
પ્રિયાભીરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા ભાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયાન. તો આપણે સ્તુતિમાં પણ ગાઈએ છીએ ને, શુકમોર સારસ હંસયાદિ પક્ષીથી સેવાયેલા ગોપીજનોએ સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતા તરંગ રૂપ શ્રી હસ્ત મારે રૂપી મોતી તણા કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. નિતંબ રૂપ શ્રી તટતણો અદભુત દર્શન થાય જો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણયાશ્રય આપજો. તો હવે અહીં આ ત્રીજા શ્લોકની સંગતિના પદમાં કહે છે, પ્રફુલ્લિત વન વિવિધ રંગ ઝલકત યમુના તરંગ સૌરભ ઘન મુદિત અતિ સુહાવનો ચિંતામણી કનક ભૂમિ છબી અદ્ભુત લતા ઝૂમી સલીલાદી અતિ સુગંધ મારુતતઃ આવનો સારસ હંસ શુક ચકોર ચિત્રિત નૃત્યત સુભોર કલ કપોત કોકિલ ફલ મધુર ગાવનો જુગલ રસિક વન વિહાર પરમાનંદ છબી અપાર જયતી ચારુ વૃંદાવન ભાવનો. અહીં આવ્યું ને હંસ, શુક, ચકોર, સારસ. તો આપણે પંક્તિમાં પણ ગાયું, શુક મોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયેલા. અને શ્લોકમાં પણ આવ્યું ને પ્રિયાભીરિવ સેવિતામ શુક મયુર હંસાદિભિ. આ રીતે ત્રણેયની સંગતિ દર્શાવેલી છે. હવે ચોથા શ્લોકનું ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાસરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. તો આપણે સ્તુતિમાં ગાઈએ છીએ ને, અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે ઘનશ્યામ જેવો મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા મમ કોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશર ના કર્યા વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણયાશ્રય આપજો. તો અહીં પદસંગતિમાં કહે છે, ચોથા શ્લોકની પદસંગતિમાં કહે છે, અતિ મંજુલ જલ પ્રવાહ મનોહર સુખ અવગાહત વિદિત રાજતી અતિ તરની નંદિની શ્યામ વરન ઝલકત રૂપ લોલ લહરવર અનુપ સેવિત સતત મનોજ વાયુ નંદિની કુમુદ કુંજ વન વિકાસ મંડિત દિશી સુવાસ કુજત અલિહંસ પાસ કોક મધુર છંદિની પ્રફુલ્લિત અરવિંદ પુંજ કોકિલ કલસાર ગુંજ ગાવત અતિ મંચ પુંજુ વિવિધ વંદિની નારદ શિવ સનક વ્યાસ ધ્યાવત મુનિ ધરત આસ ચાહત પુલિન વાસ સકલ દુઃખ નિકંદિની નામ લેત કટત પાપ મુનિ કિન્નર ઋષિ કલાપ કરત જાપ પરમાનંદ મહા આનંદિની. અહીં કહ્યું ને કે નામ લેત કટત પાપ મુનિ કિન્નર ઋષિ કલાપ, એટલે અહીં પણ આવ્યું ને ધ્રુવ પરાશરા ભીષ્ટદે. એટલે આ રીતે અહીં સંગતિ છે. અને આપણે સ્તુતિમાં પણ ગાયું કે મમ કોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશર ના કર્યા
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હવે શ્રી મહાપ્રભુજી 5મા શ્લોકનું વર્ણન કરતા કહે છે, યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદૃશતામ યાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. તો આપણે સ્તુતિમાં ગાન કરીએ છીએ ને, શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાનવી ઉત્પન્ન થયા, સત્સંગ પામ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ રહ્યા. એવું મહાત્મ્ય છે આપનું, સરખામણી કોઈ શું કરે, સમકક્ષમાં આવી શકે સાગર સુતા એક જ ખરે. એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. એટલે હવે આ 5મા શ્લોકની સંગતિમાં પદ કહે છે, અધમ ઉદ્ધારની મેં જાની, શ્રી યમુને અધમ ઉદ્ધારની મેં જાની, ગોધન સંગ શ્યામ ઘન સુંદર તીર ત્રિભંગી દાની, ગંગા ચરણ પરસતે પાવન હર સિર ચિકુર સમાની, સાત સમુદ્ર ભેદ જમ ભગીની હરિનખ શિખ લપટાની, રાસ રસિક મની નૃત્ય પરાયન પ્રેમ પુંજ ઠકુરાની, આલિંગન ચુંબન રસ વિલસત કૃષ્ણ પુલિન રજધાની, ગ્રીષ્મ ઋતુ સુખદેન નાથ કો સંગ રાધા મનહરની, ગોવિંદ પ્રભુ રવિ તનયા પ્યારી ભક્તિ મુક્તિ કી ખાની. અહીં આપણે કહ્યું શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાહ્નવી ઉત્પન્ન થયા, સત્સંગ પામ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ રહ્યા. તો એ જ અહીં વર્ણન કર્યું ને કે ગંગા ચરણ પરસતે પાવન હરસિર ચિકુર સમાની. અને શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું, સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા. આ રીતે 5મા શ્લોકની સંગતિનો પદ અને સ્તુતિ આપણે જોઈ. હવે 6ઠા શ્લોકનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ, ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત, યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાનપી, પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા. હવે આપણે સ્તુતિમાં ગાન કરીએ છીએ ને કે અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી, યમ યાતના આવે નહીં માં આપના પયપાનથી, કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના, સ્પર્શે નયમને કોઈ ભય છાયા સદા છે આપની, ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો હવે અહીં 6ઠા શ્લોકની સંગતિનું પદ કહે છે કે શ્રી યમુના દેવી કોન ભલાઈ, દે ગુણ નામ રૂપ હરિજુ કો ન્યારી અપની ગેલ ચલાયો. શ્રીનાથજી ઉજળ દેશ કિયો ભાઈ, કો તબ પર સત ઉनको નહીં જાય, જે જન તજત શરીર તેરે તટતાત તરની પર ગેલ ચલાઈ, જલ को उछली कर अनल अघन ते, ताप तपत तन शीतल ताई, आपुन श्याम और न उज्ज्वल कर, यह सुन उनको न पतियाई, मुक्ति वधु कर दूतपनो, अधमन हो को आन मिलाई, यद्यपि पक्षपात पति तनको तदपि गदाधर प्रभु मन भाई. એટલે અહીં પતિતોના ઉદ્ધાર કરવાની વાત પણ આ પદમાં કરી છે અને સ્તુતિમાં પણ આપણે જોયું કે
કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના, સ્પર્શે ન અમને કોઈ ભય, છાયા સદા છે આપની. અને શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું, યમો અપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાન અપી. હવે 7મા શ્લોકનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મે તાવતા, ન દુર્લભ તમારતિર મૂળરીપો મુકુંદ પ્રિય, અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત, તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતે. તો સ્તુતિમાં પણ આપણે ગાઈએ છીએ ને, શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ સુંદર રાખજો, ભગવદ લીલામાં થાય પ્રીતિ સ્નેહ એવો આપજો, જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા, મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો, વિરહાર્તિમાં હે માત મારા હૃદયમાં બિરાજજો, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો હવે આ 7મા શ્લોકની સંગતિનું પદનું વર્ણન કરતા કહે છે, જયતિ શ્રી યમુને પ્રકટ કલ્પ લતિકે, જયતિ શ્રી યમુને પ્રકટ કલ્પ લતિકે, અષ્ટવિધ સિદ્ધિ અદ્ભુત વૈભવ, સકલ સ્વજન વિખ્યાત સ્વાધીન પતિકે, કેલી શ્રમ સુરત પય રૂપ, વ્રજ ભૂપકો પુત્ર પય પાન દે વિશ્વમાતા, અંગ નૂતન કરત પુષ્ટિ તબ અનુસરત, ત્રિદલ રસ કેલી કી અમિત દાતા, રહત યમ દ્વારતે મુક્ત સુખ ચારતે, નામ ત્રય અક્ષર ઉચ્ચાર કરીને, ઉભય લીલા વિશિષ્ટ વ્રજપ્રિય, કુમારિકા તુર્ય પ્રિયા વદત રસરંગ ભીને, અનાવૃત બ્રહ્મતે સદા આવૃત હોય રહી, કનક શાખા વિટપ શ્યામવલ્લી, સદા પ્રફુલ્લિત દ્વારકેશ અવલૌકિકે, નિત્ય આનંદ આભીર પલ્લી. એટલે અહીં પણ અષ્ટસિદ્ધિની વાત કરી અને અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત, તેમ શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું. અને સ્તુતિમાં પણ આપણે કહ્યું ને કે શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, અને જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા. આ રીતે ત્રણેયની સંગતિ અહીં દર્શાવેલી છે. હવે 8મા શ્લોકનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, સ્તુતિમ તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિયે, હરે હૃદયનું સેવયા ભવતિ સૌખ્યમાં મોક્ષત, ઇયમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ, સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમ. તો તેનું સંગતિમાં સ્તુતિ જોઈએ તો કહે છે, હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય પરંપાર છે, શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે, પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા, જલનાયણોની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી, એ સ્નેહનું સુખ દિવ્ય છે, મને મારો એમાં સ્થાપજો, વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો અહીં પદની સંગતિ કરતા કહે છે, પિય સંગ રંગ ભરી કરત વિલાસે, સુરત રસ સિંધુ મેં અતિ હર્ષિત ભઈ, કમલ જ્યો ફૂલતે રવિ પ્રકાશે. તો આપણે આમાં જોયું ને કે કમલ જા સપત્ની પ્રિય. પછી કહે છે, તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ હરિ સંગ મૃદુલ હાસે, કહત વ્રજપતિ તુમ સબન કો સમજાય, મીટે યમ ત્રાણ એ નહીં ઉપાસે. એટલે આપણે
પદ આપણે સ્તુતિમાં પણ જોયું કે શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે, પણ આપની સેવા થકી એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અને 9મો શ્લોક ફલશ્રુતિનો શ્લોકમાં શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. તો આ 9મા શ્લોકની સ્તુતિમાં 9મી કડીમાં વર્ણન કરે છે. ઓ શ્રીનાથજી, કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો, નિશ્ચય પ્રભુને પ્રિય થાશે ને નાશ થાશે પાપનો, સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ, આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી, જગદીશને વહલાય મારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો હવે આ 9મા શ્લોકની પદસંગતિનું વર્ણન કરતા કહે છે કે શ્રી યમુને પતિત પાવન કરની, પ્રથમ હિ જબ ભયો દર્શન કોટી કલિમલ હરની, પેઠત હિ જલ તરંગ પર સત મિટી જીય કી જરની, નામ ઉચ્ચરત શુદ્ધ બાની બુદ્ધિ પોષની કરની, ઉપજે ઉગ્ર વૈરાગ્ય જાકો ખેંચી લાવે શરની, સુર હરિ કી ભક્તિ દાતા વિશ્વ તારન તરની. એટલે શ્રી યમુનાજી આવા છે, પતિતોનો ઉદ્ધાર કરનારા છે. જે કોઈ સ્નેહપૂર્વક આ યમુનાષ્ટકનો પાઠ કરે છે તો શ્રી યમુનાજી તેનો સ્વભાવ બદલે છે. એટલે કે ભગવાન અને ભક્ત બંનેનો સ્વભાવ બદલનારા શ્રી યમુનાજી છે. ભગવાન મુક્તિદાતા છે તો તેને ભક્તિદાતા બનાવી દે છે, અને જીવ સંસારમાં રચ્યો પચ્યો રહેતો હોય તો તેને પ્રભુ તરફ વાળે છે. આમ ભગવાન અને ભક્ત બંનેનો સ્વભાવ બદલનારા શ્રી યમુનાજી છે. એટલે જ કહેવાય છે સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. એટલે અહીં પ્રમાણ આપી દીધું છે આપણા શ્રી મહાપ્રભુજીએ કે શ્રી યમુનાજી સ્વભાવ બદલનારા છે, સ્વભાવ ઉપર વિજય કરાવનારા છે. તો શ્રી યમુનાજીના ગુણગાન નવા જ રૂપમાં કરીએ, અને આ ઉષ્ણકાલ કે જે બાહ્ય રીતે તાપાત્મક છે એવો વિરહ પણ આપણા આત્મામાં અનુભવાતો હોય તો શ્રી યમુનાજીના ગુણગાન કરી સંયોગ સુખનો અનુભવ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. વાલા વૈષ્ણવો, હજી તો ઘણો મોટો સત્સંગ, ઘણું બધું અહીં શ્રી યમુનાજી વિશે સમજાવ્યું છે. તે બધું જ આપણે પાર્ટ વાઇઝ લઈશું, કારણ કે હવે શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન છે, પછી પ્રાદુર્ભાવનો પ્રકાર છે, શ્રી યમુનાજીનો આવિર્ભાવ કઈ રીતે થયો, સાત્વિક ભાવ શું છે, શ્રી યમુનાજીની કૃપાથી સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, તો તેની વાર્તા સંગતિ શું છે, આવું તો ઘણું આ શ્રીનાથજી સેવા રસોદધીમાં વર્ણવ્યું છે. જેવી રીતે શ્રીનાથજી સેવા રસોદધી પુસ્તક છે ને, એવી રીતે શ્રી યમને મહાત્મ્ય રસોદધી પુસ્તક પણ છે, જેમાં હિન્દીમાં શ્રી યમુનાજીના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે. અને એક પુસ્તક છે, બીજું તેમાં પણ હિન્દીમાં છે, તેમાં શ્રી યમુનાજીના 108 પદ ધોળની સંગતિ સાથે વર્ણવેલા છે. માટે આપણે શ્રી યમુનાજીના ગુણગાન અલગ અલગ પ્રકારે કરીએ કે જેના કારણે શ્રી યમુનાજીનો ગુણ આપણામાં પ્રવેશે, અને આપણામાં પણ તત્સુખની ભાવના આવે, અને આપણે પણ પ્રભુને પ્રિય બનીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.